નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં હું કલ્પેશ કોલડિયા તમામ વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 9 વિષય ગણિત રિડ્યુસ સિલેબસ એટલે કે બદલાયેલા સિલેબસ, બદલાયેલા અભ્યાસક્રમની જે નવી આવૃત્તિ છે તે પ્રમાણે ચેપ્ટર 5ની થિયરી પોર્શન, બરોબર, થિયરી વિભાગનો આપણે ચર્ચા છે તે આપણે આ વિડીયોની અંદર કરીશું. તો સૌપ્રથમ જે વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલની અંદર નવા છે તેઓ ખાસ કરીને લાઇક કરશે, શેર કરશે અને સબસ્ક્રાઇબ કરશે તથા પ્લે સ્ટોરની અંદર જઈ વેદ ડિજિટલ એજ્યુકેશન નામની ચેનલ છે એને સર્ચ કરશે, ઇન્સ્ટોલ કરશે અને ઓપન કરશો એટલે તમને આ રીતનું એક પેજ જોવા મળશે. એની અંદર તમારે તમારા 10 અંકનો જે મોબાઈલ નંબર છે તે તમારે એન્ટર કરવાનો છે અને સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરશો એટલે તમને એક ઓટીપી મળશે 4 અંકનો. એ ઓટીપી જેવો તમે એમાં મોબાઈલની અંદર દાખલ કરશો એટલે નેક્સ્ટ સ્ક્રીન છે એ તમને કંઈક આ રીતે જોવા મળશે. તો વેદ ડિજિટલ એજ્યુકેશન નામનું જે એપ્લિકેશન છે એની અંદરથી તમે પેડ કોર્સની અંદર, ક્યાંથી મિત્રો? પેડ કોર્સની અંદરથી ધોરણ 9 અને 10ના ગણિત વિજ્ઞાનના નવા અભ્યાસક્રમ મુજબના ચેપ્ટર વાઇઝ અને ચેપ્ટરની અંદર થિયરી, સ્વાધ્યાય પ્રમાણે, ગણિતની અંદર સ્વાધ્યાય પ્રમાણે અલગ અલગ વિડીયો છે તે તમે સરળતાથી જોઈ શકો છો, સમજી શકો છો, પ્લસ ડાઉનલોડ પણ કરી શકો છો. ડાઉનલોડ કરી અને સ્ટોર રાખેલા હોય તો આગળ ક્યારેય પણ જરૂર પડે રિવિઝન કરવાની, બરાબર, પરીક્ષાના સમયે, તો આપણે કદાચ ઇન્ટરનેટનો અભાવ હોય તો જો ડાઉનલોડ કરેલા વિડીયો હશે તો તમે ઓફલાઈન પણ આ વિડીયો છે તમે નિહાળી શકો છો. ખાસ ધોરણ 9 અને 10ના નવા સંપૂર્ણ અભ્યાસક્રમ મુજબના વિડીયો રહેશે ગણિત અને વિજ્ઞાન ચેપ્ટર પ્રમાણે, બરાબર. એ સિવાય જ્યારે સત્ર શરૂ થાય ત્યારે જે પ્રકારની સેમ 1, સેમ 2, એકમ કસોટી આ બધી પરીક્ષાઓ જ્યારે આવે તો એક્ઝામ પેપરની અંદરથી તમે એ બધા પ્રકારના જે પેપર આવે છે એની અગાઉ પેપર સ્કૂલની અંદર એક્ઝામ હોય તો એના થોડોક સમય પહેલાં તમે એક્ઝામ પેપરની અંદરથી તેને તમારા લગતા વિષયના પ્રશ્નપત્રો છે, એની પીડીએફ ફાઇલ છે, એના સોલ્યુશન છે, એના વિડીયો છે, બરાબર, એ તમે સરળતાથી, સરળ સમજૂતી સાથે આપેલા છે તો એની સાથે તમે સરળતાથી તમારી તૈયારી છે એ ખૂબ જ સારી કરી શકો છો. એ સિવાય ધોરણ 3થી 12ના વિડીયો પણ છે આપણા એપ્લિકેશનની અંદર, બરાબર. ત્યારબાદ આગળ ચર્ચા કરીએ કે ભાઈ આપણે કોઈ એક ધોરણ પસંદ કરીએ. ચાલો કે હું એક ધોરણ લઉં છું કે ધોરણ 9મા ધોરણ ઉપર હું જેવું ક્લિક કરીશ એટલે મને તેની અંદર રેકોર્ડેડ વિડીયો હશે તે એ વિષય હશે જે એ વિષયનું તમને લિસ્ટ જોવા મળશે. એની અંદર હું ગણિત ઉપર ક્લિક કરીશ, બરાબર, એટલે ગણિતની અંદર જે પણ ચેપ્ટર છે તો બરાબર તે ચેપ્ટરનું તમને અહીંયા ક્રમ વાઇઝ લિસ્ટ ઓપન થશે. દાખલા તરીકે ચેપ્ટર નંબર 1 એના ઉપર જશો એટલે એને ચેપ્ટર 1ની અંદર જે થિયરીના અને સ્વાધ્યાયના જે અલગ વિડીયો બધા હશે એ તમે સરળતાથી જોઈ અને ડાઉનલોડ કરી શકો છો, બરાબર. આ સિવાય મિત્રો આપણી એપ્લિકેશન જે છે, આપણી ચેનલ જે છે, બરાબર, આપણી ચેનલ જે છે વેદ ડિજિટલ એજ્યુકેશન, એ ચેનલ જે છે તે શાળા મિત્ર એપની અંદર પણ તમને જોવા મળશે. વિદ્યાર્થી મિત્રો, દરેક
શું આપેલું છે વિદ્યાર્થી મિત્રો? યુક્લિડની યામ ભૂમિતિ. બરાબર. હવે યુક્લિડ એટલે શું? ભાઈ કોઈ વ્યાખ્યા નથી. યુક્લિડ છે એક વ્યક્તિ છે, એટલે કે કહેવા જાય ને તો ગણિત શાસ્ત્રી. આઈ થિંક ગ્રીકનો. ક્યાંનો? ગ્રીક દેશનો. આવશે આપણે આગળ, એની પણ માહિતી આપણે જોવા મળશે. આ એક પાઠ એવો છે મિત્રો કે આ પાઠની અંદરથી મોસ્ટ ઓફ સેક્શન એ ખરા ખોટા વિકલ્પ, ખાલી જગ્યા અને એક વાક્યના શબ્દો છે એ વારે ઘડીએ પૂછાતા હોય છે. બરાબર. ટૂંકમાં કહેવા જાય ને તો આપણે સમાજ ભણતા હશું ને એવું લાગશે આગળ આપણને. શું લાગશે? આપણે સમાજ વિદ્યા ભણતા હોય ને એવું આપણને જોવા મળે, એવું ફીલ થશે. બરાબર. કારણ કે આની અંદર એટલું બધું કોઈ દાખલો કે બધું એક સ્વાધ્યાય છે. બરાબર. આપણે લાસ્ટમાં જોશું. બરાબર. પણ અત્યારે આપણે પહેલાં થિયરી પોર્શન છે, આપણે ચોપડી સાથે જ આપણે ક્લિયર કરીશું. તો ચાલો શરૂ કરીએ. તો પહેલાં આપણે યુક્લિડની ભૂમિતિનો પરિચય છે, આપણે એની પ્રસ્તાવના જોઈએ. પ્રસ્તાવના શું છે? જો એક આ લાઈન યાદ રાખવાની છે. ભૂમિતિ માટેનો અંગ્રેજી શબ્દ છે જીઓમેટ્રી. શું છે? ભૂમિતિ માટેનો અંગ્રેજી શબ્દ છે જીઓમેટ્રી. પૂછાઈ શકે હો મિત્રો. જીઓમેટ્રી શબ્દ છે એ બે ગ્રીક શબ્દનું સંયોજન છે. શેનું છે? બે ગ્રીક શબ્દો. ઘણી વખત એવું પૂછે કે જીઓમેટ્રી શબ્દ કયા બે ગ્રીક શબ્દના સંયોજનથી બનેલો છે? તો એ બે શબ્દો અહીંયા છે. જુઓ, જીઓ બરાબર એટલે કે પૃથ્વી, અને મેટ્રીન એટલે કે માપ. જીઓ નો મતલબ શું થાય છે મિત્રો? પૃથ્વી અથવા ભૂમિ. બરાબર. અને મેટ્રીનનો મતલબ થાય છે માપ. શું થાય છે મિત્રો? માપ. જો આ પૂછે આગળ, જીઓનો અર્થ પૃથ્વી અને મેટ્રીનનો અર્થ થાય છે માપવું, એટલે કે જમીનની માપણી કરવી. ટૂંકમાં ભૂમિતિ. ભૂ. બરાબર. જો ભૂ શબ્દ બે રીતે આવો મિત્રો, ખ્યાલ રાખજો. આ ભૂ અને એક આપણે આવે છે આ ભૂ. ખાસ જોજો. બરાબર. તો આ ભૂનો મતલબ થાય છે જમીન. બરાબર. ખ્યાલ આવ્યો? અને આ ભૂ એટલે ગુજરાતીની અંદર કહેવા જાય ને તો કે પાણી. રેડી? તો આ બે શબ્દના સંયોજનથી જીઓમેટ્રી શબ્દ બનેલો છે. એનું એ બે શબ્દો ગ્રીક ભાષાના શબ્દો છે, જીઓ અને મેટ્રીન. જીઓ એટલે પૃથ્વી, મેટ્રીન એટલે માપવું, એટલે કે જમીનની માપણી કરવી. બરાબર. ભૂ એટલે જમીન. ક્લિયર? જમીનના માપની જરૂરિયાતમાંથી ભૂમિતિનો ઉદ્ભવ થયો. પ્રાચીન સંસ્કૃતિમાં ગણિતની આ શાખાનો અભ્યાસ વિવિધ સ્વરૂપે થતો હતો. ઇજિપ્ત, યાદ રાખજો કયો કયો દેશ છે? ઇજિપ્ત, બેબિલોનિયા, ચીન, ભારત, ગ્રીસ, ઇન્કાઝ જેવી તે સમયની સંસ્કૃતિના લોકોને પડતી કેટલીક વ્યવહારિક સમસ્યાઓનો સામનો કરવા માટે ભૂમિતિના વિકાસની જરૂરિયાત ઊભી થઈ. જૂની આપણે વાત કરીએ, પ્રાચીન વાત પહેલાંના જમાનાની, તો એની અંદર કેવું હતું? તો ત્યારે કોઈને ખ્યાલ નહોતો, પણ જ્યારે થોડી આપણને બુદ્ધિનો વિકાસ થયો આપણા શરીરમાં અંદર, તો ત્યારે થોડોક ખબર નહીં પડવા કે આ ભૂમિ છે, આ જમીન છે, આને માપવાની પણ હોય. હવે માપવી કેવી રીતે? બરાબર. જ્યાં લખ્યું છે કે જમીનના માપની જરૂરિયાતમાંથી જ ભૂમિતિનો ઉદ્ભવ થયો છે. અને પ્રાચીન સંસ્કૃતિમાં ગણિતની આ શાખાનો અભ્યાસ વિવિધ સ્વરૂપે થતો, અલગ અલગ પ્રકારે આનો ઉપયોગ થતો. બરાબર. ત્યારે કંઈ ફૂટપટ્ટી કે સ્કેલ કે એવું કંઈ હતું નહીં, પરિકર કે એવું, તો અલગ અલગ વસ્તુઓનો ઉપયોગ થતો. વૈજ્ઞાનિકોના જે દેશના જે નામ આપ્યા છે એ બરાબર, એ દેશ કયા દેશ છે? ઇજિપ્ત, બેબિલોનિયા, ચીન, ભારત, ગ્રીસ, ઇન્કાઝ. તે સમયની સંસ્કૃતિના લોકોને પડતી કેટલીક વ્યવહારિક સમસ્યાઓનો સામનો કરવા માટે જ ખાસ ભૂમિતિના વિકાસની જરૂરિયાત ઊભી થઈ. ક્લિયર મિત્રો? ચાલો નેક્સ્ટ જઈએ. એક ઉદાહરણ આપ્યું છે તમને ખાલી સમજવા માટે. ઉદાહરણ તરીકે જ્યારે નાઇલ નદીમાં પૂર આવતું હતું ત્યારે આસપાસના ક્ષેત્રમાં જમીન માલિકોની તેની ખેતરની સાથે જોડાયેલ સીમાઓનો નાશ થઈ જતો હતો. આવી પૂર હોનારત પછી સીમાઓની પુનઃસ્થાપના કરવામાં આવતી. આ હેતુ માટે ઇજિપ્તના નાગરિકોએ ક્ષેત્રફળની ગણતરી માટેના સરળ નિયમો તેમજ સરળ રચના કરવા માટે ભૌમિતિક તકનીક વિકસાવી. તે ધાન્ય ભંડારના ઘનફળની ગણતરી તથા પિરામિડના આડછેદ માટે તેમજ નહેર અને પિરામિડના બાંધકામ માટે પણ ભૂમિતિના જ્ઞાનનો ઉપયોગ કરતા હતા. તે કપાયેલા પિરામિડના ઘનફળની ગણતરી શોધવા માટે ઉચિત સૂત્રો પણ જાણતા હતા. એક આકૃતિ તમને આપેલી છે. તમે જાણો છો કે પિરામિડ ઘન આકૃતિ છે, બરાબર. તેનો પાયો છે એ ત્રિકોણ, ચોરસ કે અન્ય બહુકોણ હોય છે અને તેની બાજુની સપાટીઓ ઉપરના એક બિંદુમાં મળતા ત્રિકોણો બનાવે છે. હવે એક્ઝામ્પલ એવું છે કે ભાઈ આ તો લખ્યું કે નાઇલ નદી, બરાબર, પણ
પ્રાચીન સમયમાં વાત કરીએ તો ભાઈ નદી તો વરસાદ આવે એટલે પાણી તો કોઈ પણ નદીમાં આવવાનું છે, જેને લીધે જમીન છે, મકાન છે, અંદર અમુક ભાગ છે એ ધોવાઈ જતો અને એને ફરીથી બનાવવામાં આવતો. જ્યારે બનાવવામાં આવતો ને ત્યારે એના ક્ષેત્રફળનો, એના ઘનફળનો, કોઈ પણ વસ્તુનો બરાબર એનો ઉપયોગ થતો. તો ધીરે ધીરે છે તેઓ પોતાની રીતે અલગ અલગ તકનીકો વિકસાવી. ક્યાં દેશના લોકોએ? તો કે ઇજિપ્તના નાગરિકોએ. સૌ પ્રથમ ક્યાંના નાગરિકોએ? ઇજિપ્તના નાગરિકોએ. ત્યાં લોકોએ પિરામિડ બનાવેલા બરાબર, કોઈ પણ વસ્તુનો સંગ્રહ કરવા માટે. તો એમાં કેટલી વસ્તુ સમાયેલી છે, એની ઘનફળની ગણતરી, પિરામિડનું ક્ષેત્રફળ, ઘનફળ કેવડું છે, કારણ કે પિરામિડ છે એ ઘન આકૃતિ છે, ખ્યાલ આવે છે બરાબર. તો ત્યારે તેને જરૂર પડેલી. તો પોતાની રીતે જે અલગ અલગ એને સૂત્રો કાઢ્યા અને એ પ્રમાણે એ લોકો અલગ અલગ તકનીકો, અલગ અલગ બધું વસ્તુ વિકસાવતા ગયા. ત્યાર પછી ખાસ આ વસ્તુ તમારે જોવાની છે કે ભારતીય ઉપખંડમાં હડપ્પા અને મોહેન્જો-દરો વગેરેના ખોદકામ વખતે જાણવા મળ્યું હતું કે સિંધુ ખીણની એટલે કે ઈસવીસન અંદાજે ઈસવીસન પૂર્વ 3000માં ભૂમિતિનો વ્યાપક ઉપયોગ જોવા મળ્યો હતો. ક્યાં? તો કે હડપ્પા અને મોહેન્જો-દરો જ્યારે ખોદકામ કરવામાં આવ્યું ને ત્યારે અઢળક ભૂમિતિનો વ્યાપક ઉપયોગ થયો એવું જોવા એમ મળેલું છે. શહેરો યોજનાબદ્ધ અને સુવ્યવસ્થિત હતા. મિત્રો જો આ વસ્તુ ક્યારે શક્ય છે? બધું વ્યવસ્થિત, આમ કમ્પ્લીટ, શેરી ટુ શેરી, લાઇન ટુ લાઇન, એક જ લાઇનમાં મકાનો બરાબર. તો આ બધું ભૂમિતિના માપને આધારે શક્ય છે. અત્યારે તો આપણને ખબર પડી ગઈ છે કે આ બધું આ રીતના બને છે, કારણ કે અત્યારના એન્જિનિયરો જે પ્રકારના છે એને બધી માપ સાથે જે બધા કામ કરે છે. પણ ત્યારે પણ એના શહેરો છે યોજનાબદ્ધ અને સુવ્યવસ્થિત. શહેરો ઉત્તમ રીતે વિકસિત પણ હતા, ખૂબ સારી રીતે નિર્માણ પામેલા. ઉદાહરણ તરીકે રસ્તાઓ છે એ એકબીજાને સમાંતર અને ગટર વ્યવસ્થા ભૂગર્ભમાં હતી. જો રસ્તાઓ એકબીજાને સમાંતર હતા બરાબર, આમ સમાંતર એકબીજાને કમ્પ્લીટ બરાબર. તો કાંઈક તો એની પાસે તકનીક હશે ને માપણી કરવાની. મકાનના ઓરડાઓ જુદા જુદા આકારના અને તે બતાવે છે કે નગરજનો માપન અને વ્યવહારિક અંકગણિતમાં કુશળ હતા. એટલે એને ખબર જ હતી બધી, ખબર પડતી તેમાં એ કુશળ હતા અંકગણિતમાં અને માપનમાં. બાંધકામમાં ઉપયોગમાં લેવાતી ઈંટો. હા, જો આ સવાલ જે છે ને, આવડો આ સવાલ મિત્રો, આ પરીક્ષાની અંદર સેક્શન એની અંદર કોઈ પણ ડિપાર્ટમેન્ટ ખાલી જગ્યા વિકલ્પ ખરો ખોટું એક વાક્યમાં પૂછાઈ શકે. કયો? બાંધકામમાં ઉપયોગમાં લેવાતી ઈંટો ભઠ્ઠામાં પકવવામાં આવતી હતી અને તેની લંબાઈ, પહોળાઈ અને જાડાઈનો ગુણોત્તર 4:2:1 હતો. IMCQ બનાવી શકાય, ખાલી જગ્યા બનાવી શકાય, ખરું ખોટું વિકલ્પ ગમે તે બનાવી શકાય બરાબર. IMP લાઈન થયા, યાદ રાખજો. જે મોસ્ટ IMP હશે હું તમને કહેતો જઈશ કે આ પૂછી શકે. તો ઈંટો તો ત્યારેય બનતી, અત્યારેય બને છે. જોવો છો ને તમે, તો અત્યારે ઈંટો બને છે ત્યારે બધા જાણે જ છે અત્યારની ઈંટોમાં કે કઈ રીતનું એનું માપન હોય છે. તો ત્યારે પણ એ લોકો જાણતા હતા, કારણ કે બધી ઈંટો એક સરખી જ હોય છે. ત્યારે ગુણોત્તર આપ્યો છે 4, 2 અને 1 પ્રમાણે જ બનાવતા. એટલે એને કાંઈક તો એના બુદ્ધિની અંદર કાંઈક અંકગણિત, કાંઈક ભૂમિતિની થોડી માહિતી તો એની પાસે હોવી જ જોઈએ. આગળ જઈએ. આગળનો પેરેગ્રાફ શું કહેવા માંગે છે? આગળના પેરેગ્રાફની અંદર મોસ્ટ IMP કહી શકાય. પ્રાચીન ભારતમાં સુલબા સૂત્ર ક્યારે આવ્યું? ઈસવીસન 1800 પૂર્વે, ઈસવીસન પૂર્વે 800 થી 500. એ ભૌમિતિક રચના માટે મહત્વપૂર્ણ ગ્રંથ હતો. આ પણ એક IMP હેતુલક્ષી કહી શકાય અને બરોબર. હું હવે હેતુલક્ષીનો મતલબ શું સમજવાનો છે? ખાલી જગ્યા, ખરું ખોટું વિકલ્પ કે એક વાક્યનો સવાલ જવાબ, આને કહેવાય હેતુલક્ષી. વૈદિક કાળમાં ભૂમિતિનો ઉદ્ભવ પૂજા માટેની જરૂરી વિવિધ પ્રકારની વેદીઓ અને અગ્નિકુંડના નિર્માણ કાર્યથી થતો. પવિત્ર અગ્નિને વધુ પ્રભાવશાળી બનાવવા માટે તેના સ્થાન, આકાર અને ક્ષેત્રફળની બાબતમાં સ્પષ્ટ રીતે નક્કી થયેલા આદેશોનું પાલન થતું હતું. ગૃહસ્થ કર્મકાંડ માટે ચોરસ અને વર્તુળાકાર વેદીઓનો ઉપયોગ થતો હતો. જાહેર પૂજા સ્થળો માટે લંબચોરસ, ત્રિકોણ અને સમલંબના સંયોજનથી બનતા આકારના પ્રયોગ જરૂરી હતા. ત્યાર પછીનો મોસ્ટ IMP ક્વેશ્ચન આ પેરેગ્રાફની અંદર મેં તમને કીધો. એક છે સુલબા સૂત્ર બરોબર, મહત્વપૂર્ણ ગ્રંથ, અને બીજો છે શ્રીયંત્ર. શું છે આ? શ્રીયંત્ર. આ પણ એક મોસ્ટ IMP ક્વેશ્ચન છે, અથર્વવેદમાં આપેલું છે શ્રીયંત્ર. એ અંદરો અંદર ગુથાયેલા 9 સમબાજુ ત્રિકોણ છે. કેટલા? 9 સમબાજુ ત્રિકોણ છે. યાદ રાખજો મિત્રો, શ્રીયંત્રની અંદર અંદર ગુથાયેલા 9 સમબાજુ ત્રિકોણ છે. અને આ દરેક ત્રિકોણ એવી ચોક્કસ રીતે ગોઠવવામાં આવ્યા છે કે તેમાંથી 43 ઉપત્રિકોણો બને છે. બરોબર. શ્રીયંત્રની અંદર યાદ રાખવા માટેની વસ્તુ કઈ કઈ છે? તો કે શ્રીયંત્રની અંદર ગુથાયેલા 9 સમદ્વિબાજુ ત્રિકોણ છે. કેવા? સમદ્વિબાજુ. કેટલા? 9.
અને આ ત્રિકોણ, આ જે 9 ત્રિકોણ છે ને, એ ત્રિકોણ એવી રીતે ગોઠવાયેલા છે કે તેમાંથી 43 ઉપત્રિકોણો બને છે. એને ભેગા કરીએ એટલે 43 કેવા બને છે? ઉપત્રિકોણો બને છે. એટલે આ શ્રીયંત્રની અંદર 2 અંક યાદ રાખવાના, એક 9 સમબાજુ ત્રિકોણ અને 43 ઉપત્રિકોણ. ક્લિયર? ચાલો આગળ જઈએ. આગળ શું કહેવા માંગે છે આપણને? ત્યાર પછીના પોઈન્ટની કોઈ ખાસ જરૂરિયાત નથી મિત્રો. હા, એક આ જોઈ લઈએ. ગ્રીસવાસીઓની રુચિ અનુમાનિત તર્કનો ઉપયોગ કરી તેમણે સ્થાપિત કરેલા વિધાનોની સત્યાર્થતા ચકાસવા માટે થતો હતો. બરોબર? ગ્રીસવાસીઓની રુચિ હતી એ અનુમાનિત તર્ક, એટલે આમ ટૂંકમાં અંદાજ લગાવે કે ભાઈ આવું થઈ શકે, આવું હોઈ શકે. બરોબર? ત્યાર પછીનો ટોપિક પાછો છે ને ખૂબ જ મોસ્ટ આઈએમપી છે મિત્રો. બરોબર? તમને બાજુમાં જોવો એક મસ્ત મજાનો ફોટો દેખાય છે, જે વૈજ્ઞાનિકનું નામ છે થેલ્સ. ઈસવીસન પૂર્વે 640 થી 546 આપણે યાદ રાખવું જરૂરી છે. બરોબર? એનું ઈસવીસન પૂર્વે. ચલો જોઈએ કે થેલ્સ શું હતો. થેલ્સ એક ગ્રીક ગણિત શાસ્ત્રી, યાદ રાખજો. થેલ્સ એક ગ્રીક ગણિત શાસ્ત્રી, ને એ વાતનો શ્રેય જાય છે કે એને શું કર્યું છે, કાંઈ એને એટલા માટે શ્રેય મળે છે એને. બરોબર? એને આમ કહેવા જાય ને કે આમ પુરસ્કાર તરીકે આમ વખાણ થાય છે એના. તેઓએ સૌથી પહેલા જ્ઞાત સાબિતી આપેલી એટલા માટે. આ સાબિતી એ કથનની હતી કે શું? તો કે વર્તુળનો વ્યાસ વર્તુળને સમવિભાજિત કરે છે, એટલે કે 2 સમાન ભાગમાં વિભાજિત થાય છે. અત્યારે જે ટેલેન્ટેડ બાળકો હોય એને એમ કહેવામાં આવ્યું હોય કે આવું થેલ્સે કીધું હતું, વર્તુળનો વ્યાસ વર્તુળને સમવિભાજિત કરે છે જેથી એના 2 સમાન ભાગ થાય છે. તો 7મું 8મું ભણતા હોય નહીં એમ કે સાહેબ તો બધાને ખબર પડે, વ્યાસ દોરો એટલે વર્તુળના 2 કટકા જ થાય. પણ ભાઈ ત્યારે તું નહોતો. બરોબર? એટલે તને ખબર નહોતી. બરોબર? અત્યારે તું છો ત્યારે જમાનો કહે ને કે ભાઈ સંસાર આખો આમ ચેન્જ થઈ ગયું છે, બધું બદલી ગયું છે આખું, તો આપણને માહિતી બધી પ્રોપરલી મળતી રહે છે. તો એથી આપણે કહી શકીએ ને કે ભાઈ અત્યારે તને ભણાવેલું છે એટલે તને ખબર છે કે ભાઈ વર્તુળ છે, વ્યાસ દોરી એટલે એને 2 સમાન ભાગ જ થાય. પણ આ સૌ પ્રથમ વિચારવાળો વ્યક્તિ કોણ હતો? થેલ્સ. એણે સૌપ્રથમ જ્ઞાત સાબિતી આપી હતી, એટલા માટે એને શ્રેય જાય છે. બરોબર? થેલ્સનો એક અતિ પ્રસિદ્ધ શિષ્ય જે બધા ઓળખે છે, પાયથાગોરસ. કોણ? પાયથાગોરસ. ઈસવીસન પૂર્વે 572 હતો. એનો પ્રખ્યાત વિદ્યાર્થી, એનો પ્રખ્યાત શિષ્ય કહી શકાય તો કોણ હતું? પાયથાગોરસ. ચાલો નેક્સ્ટ જઈએ. પાયથાગોરસે શું કરેલું? તેમનું નામ તમે ચોક્કસ સાંભળ્યું તો હશે જ વિદ્યાર્થી મિત્રો. બરોબર? પાયથાગોરસ અને તેના સાથીઓએ અનેક ભૌમિતિક ગુણધર્મોની શોધ કરી અને ભૂમિતિના સિદ્ધાંતો મહદઅંશે વિકાસ કર્યો. આજે પ્રક્રિયા ઈસવીસન પૂર્વે 300 સુધી ચાલુ રહી. આ સમયે ઇજિપ્તના એલેક્ઝાન્ડ્રિયાના એક ગણિત શિક્ષક, જો આવ્યું ને ગણિત શિક્ષક કોણ? યુક્લિડ. આપણે જે પાઠ ભણીએ છીએ ને કે ભાઈ યુક્લિડની યામ ભૂમિતિ. બરોબર? તો યુક્લિડના એ કોણ હતા? તો કે એ હતા ઇજિપ્ત એના એલેક્ઝાન્ડ્રિયાના. બરોબર? મેં તમને શરૂઆતમાં ગ્રીક કીધેલું, પણ ગ્રીક ક્યાં આવશે? થેલ્સમાં આવશે. બરોબર? આ કયા દેશનો વતની હતો? તો કે ઇજિપ્તનું એલેક્ઝાન્ડ્રિયાનો એક ગણિત શિક્ષક. કોણ હતો? યુક્લિડ. તે સમય સુધી જાણીતા ગણિતના બધા જ જ્ઞાનને એકત્રિત કર્યું અને એણે કંઈક રચના કરી. રચના આપણે યાદ રાખવાની છે. આ યુક્લિડનો ફોટો છે. બરોબર? મસ્ત છે ને? બધા કરતા સરસ છે. એકત્રિત કર્યું અને એણે એલિમેન્ટ્સ, એલિમેન્ટ્સ નામના એક પ્રસિદ્ધ ગ્રંથની રચના કરી અને એલિમેન્ટ્સને એણે 13 પ્રકરણોમાં વિભાજિત કર્યું. આ સિવાય આગળ વાત કરીએ તો તેમાંથી પ્રત્યેકને પુસ્તક માનવામાં આવે છે. આ પુસ્તકો સમગ્ર વિશ્વના ભૂમિતિ સંબંધિત સમજણને આવનારી પેઢીઓ સુધી પ્રભાવિત કરશે. આ પ્રકરણમાં આપણે ભૂમિતિના યુક્લિડની અભિગમની ચર્ચા કરવાની છે મિત્રો. બરોબર? ચાલો આગળ જઈએ. હવે યુક્લિડ માટે યાદ રાખવાનું છે કે એણે એક એલિમેન્ટ્સ નામનું પુસ્તકની રચના કરી, પ્રસિદ્ધ ગ્રંથની, અને એ પુસ્તકની અંદર, એ એલિમેન્ટ્સની અંદર 13 પ્રકરણોમાં વિભાજિત કરેલું. અને કેટલા ચેપ્ટરમાં? 13 પ્રકરણમાં વિભાજિત કરેલું. અને પ્લસ
એલિમેન્ટ્સ 1 માં કેટલી વ્યાખ્યાઓ છે? 23. બસ આટલું યાદ રાખવાનું, એટલે કે પુસ્તક 1 માં 23 વ્યાખ્યાઓ થશે. ત્યાર પછી આપણે આગળ વાત કરવાની છે પરિમાણની. શેની વાત કરવાની છે મિત્રો? પરિમાણની. પરિમાણની અંદરથી પૂછવામાં આવતા સવાલો બહુ સરળ છે. જો પરિમાણ, બરાબર, આના માટે હું તમને અલગ પેજમાં લઈ જાઉં. બહુ મસ્ત વસ્તુ છે પરિમાણ. પરિમાણ એટલે માપ. શું થાય? પરિમાણ એટલે માપ. યાદ રાખજો, પરિમાણ એટલે માપ. 4 આકાર અલગ અલગ: બિંદુ, રેખા, સમતલ અને ઘન. બિંદુ, રેખા, સમતલ અને ઘન. તો બિંદુને કેટલા પરિમાણ હોય? 0. રેખાને કેટલા પરિમાણ હોય? 1. સમતલને કેટલા હોય? 2. અને ઘનને કેટલા પરિમાણ હોય? 3. બસ આ યાદ રાખવાનું છે. આની અંદરથી સવાલ પૂછી શકે કે સમતલ ખાલી જગ્યા પરિમાણ ધરાવે છે? તો કે 2. પરિમાણ એટલે માપ થયું, એનો મતલબ એવો થાય, જો બિંદુ એટલે એક ટપકું, આ ટપકું કર્યું આને માપી ન શકાય એટલે 0. પછી રેખા, રેખા છે એ માત્ર લંબાઈ છે. શું છે? લંબાઈ, એટલે એક જ માપ છે. સમતલ, સમતલની આકૃતિઓ ચોરસ, લંબચોરસ, ત્રિકોણ, વર્તુળ, આ બધી સમતલીય, ચતુષ્કોણ, આ બધી સમતલીય આકૃતિઓ છે. એમાં 2 માપ હોય. શું? લંબાઈ અને પહોળાઈ. બરોબર. જો અહીંયા કાંઈ ન હોય, 0 માપ. અહીંયા શું હોય? તો કે ખાલી લંબાઈ હોય. આગળ આવશે રેખાનો ટોપિક પણ. ખાલી લંબાઈ હોય. અહીંયા શું હોય? તો કે લંબાઈ અને પહોળાઈ, આ 2 માપ ધરાવે, એટલે એને કીધા 2 માપ, 2 પરિમાણ. પરિમાપ, પરિણામ નહીં ભાઈ, પરિમાપ, એટલે એને કીધા 2 પરિમાણ. બરાબર. ઘન, એની અંદર કઈ કઈ વસ્તુ હોય? ઘન આકાર હોય, એમાં લંબાઈ હોય, પહોળાઈ હોય, અને ત્રીજી વસ્તુ કઈ આવે? એમાં ઊંચાઈ. ક્લિયર? એટલે આ રીતે એને 0, 1, 2, 3 પ્રમાણે એને કેલ્ક્યુલેટ કરવામાં આવ્યા છે. તો આ એક બોક્સ જ છે, એક ટેબલ છે. આની અંદરથી ઘણું બધું નાના નાના ટૂંકા સવાલ છે આપણને પૂછી શકે. બરાબર. ચાલો પાછા પાઠ્યપુસ્તકમાં જઈએ. આપેલું છે જો ઘન પદાર્થથી બિંદુઓ, ઘન પદાર્થ, સમતલ, રેખા અને બિંદુ સુધીના 3 ચરણનો વિવિધ વિચાર કરો એટલે તમને એના પરિમાણ જોવા મળશે. પરિમાણ એટલે માપ. બરાબર, એવું ડાયમેન્શન. બરાબર. આ માટે એવું કહેવાય છે કે ઘન પદાર્થને 3 જો છે, પૃષ્ઠ સપાટી સમતલને 2, રેખાને 1 અને બિંદુને કોઈ પરિમાણ હોતું નથી. આ મેં તમને કહી દીધું. ક્લિયર? બરાબર. બીજા આગળના પેરેગ્રાફની અંદર બીજી કોઈ વસ્તુ એ બધી ખાસ છે નહીં. પછી આ પણ કહી દીધું મેં કે યુક્લિડના પુસ્તક 1 માં કેટલી વ્યાખ્યાઓ છે બાળકો? તમારી સામે જોવા મળે છે 23 વ્યાખ્યા છે ને, એમાંથી કેટલીક વ્યાખ્યા તમને આપી છે, આપણે સમજી લઈએ. ચાલો, બહુ સરળ છે. જો બિંદુને કોઈ ભાગ નથી, ખબર પડે, ભાગ જ નથી, માપી જ નથી શકાતું, ભાગ કેમ કરવો? બરાબર. રેખા એ પહોળાઈ વગરની લંબાઈ છે. કીધું હમણાં મેં કે આવી રીતે આપણે આમ કોઈ રેખા દોરીએ છીએ તો આની લંબાઈ માપી શકાય. બરાબર. ભલે આપણે અત્યારે નથી માપી શકાતી, એ પણ ચોખવટ કરી દો ને, કે સર ખોટું પણ આવે. રેખા અનંત છે, આપણને ખબર જ છે, પણ એમાંથી કોઈ કટકો તો માપી શકાય ને આપણે રેખાખંડ તરીકે, કે ન માપી શકાય? કારણ કે રેખાખંડ શું છે? રેખાનો એક ભાગ છે. તો આ રેખા જે છે એ પહોળાઈ વગરની લંબાઈ છે, અને પહોળાઈ ન હોય. ક્લિયર? રેખાના અંતમાં બિંદુઓ હોય છે. જો મિત્રો, આ વસ્તુ ઉપરથી હું એટલું કહી શકું કે રેખાના અંતમાં નહીં, સંપૂર્ણ બિંદુઓથી જ રેખા બને છે. બરાબર. અંતમાં કયો, સ્ટાર્ટિંગમાં કયો, વચ્ચે કયો, ગમે ત્યાંથી, બરાબર, બિંદુઓથી જ બનેલી છે. જે પોતાના પરના બિંદુઓની સાથે સમાન રીતે રહેલી હોય તેવી એક રેખા એક સીધી રેખા છે. લ્યો, પોતાના પરના બિંદુઓથી સાથે સમાન અંતરે રહેલી હોય, એક અહીંયા, એક અહીંયા, એક અહીંયા, આમ સમાન અંતર હોય, તો આ જે બને એને શું કહેવાય? એક સીધી રેખા બને છે. પૃષ્ઠને માત્ર લંબાઈ અને પહોળાઈ હોય છે. મેં તમને કહી દીધું કયા કયા પૃષ્ઠમાં આવે. ચોરસ, લંબચોરસ, તો 2 માપ જ હોય એની અંદર. પૃષ્ઠની ધાર રેખાઓ છે. ચોરસ બનાવવામાં આવે છે, આ ચોરસ બનાવ્યું, બરાબર. આ પૃષ્ઠની જે ધાર બની, આ 4 ધાર, બરાબર, જેને આપણે 4 બાજુ કહીએ છીએ, બરાબર, એ બધી શું છે? રેખાઓ છે. જે સપાટી પોતાના પરની સીધી રેખાઓની સાથે એકબીજા સમાન રીતે રહેલ હોય તેવી સપાટી એ એક સમતલ છે. શું કહેવા માંગે છે? કે જે સપાટી એટલે કે આ ચોરસ એ પોતાના પરની સીધી રેખાઓની સાથે એક સમાન રહેલી હોય. હવે આ સપાટી એટલે આ વસ્તુ જ થઈ, કોઈ પણ એક અવકાશ થયો તો એમાં સીધી રેખા સાથે જ રહેલી છે, તો એ સપાટીને શું કહેવામાં આવે છે? એ સમતલ છે. બરાબર. ચાલો, આ 23 વ્યાખ્યાઓમાંથી આપણને 7 વ્યાખ્યાઓ પૂછેલી છે, એટલે ખરા ખોટાની અંદર કે એક વાક્યની અંદર આપણને પૂછી શકે. બરાબર. એટલે એ ખાસ યાદ રાખવી જરૂરી છે. ત્યાર પછીને આપણે જો કોઈ ટોપિકની વાત કરવામાં આવે, આપણે સીધી આપણે આવી જશું યુક્લિડની પૂર્વ ધારણાઓ. ક્યાં આવશું? ડાયરેક્ટ આપણે યુક્લિડની પૂર્વ ધારણાઓ. જો યુક્લિડે તેની વ્યાખ્યાઓથી શરૂ કરતા તેમાંના કેટલાક ગુણધર્મોને સાબિત કર્યા વગર સત્ય વિધાન માનવાની કલ્પના કરી. ઘણું બધું એને સાબિત ન કર્યું, સીધું શું કર્યું? સ્વીકાર લીધું. આપણે કેમ સ્વીકાર લઈએ? સર આમ કહે કે 1 + 1 એટલે 2, સ્વીકાર લ્યો છો ને?
બરાબર, સાચું છે તો સ્વીકારવાનું જોઈએ છે ને. તો યુક્લિડે પણ ઘણા બધા ગુણધર્મો એવા હતા એને સાબિત ન કર્યા, એને સત્ય બધા વિધાન છે અમુક સત્ય માનવાની એને કલ્પના કરી. આ કલ્પનાઓ વાસ્તવમાં સ્પષ્ટપણે વૈશ્વિક સત્ય હતી. તેમણે તેને બે ભાગમાં વિભાજિત કર્યા. આ ભાગ હતા, એક ભાગ હતું સ્વયંસિદ્ધ સત્ય અને બીજું ભાગ હતું પૂર્વ ધારણાઓ. તેમણે પૂર્વધારણા શબ્દોનો ઉપયોગ તેવી કલ્પનાઓ માટે કર્યો કે જે વિશિષ્ટ રીતે ભૂમિતિથી સંબંધિત હોય. બીજી તરફ એવી સામાન્ય સંકલ્પનાઓ હતી કે જેને ઘણીવાર સ્વયંસિદ્ધ સત્યો પણ કહેવાય, જેનો હંમેશા ગણિતમાં પ્રયોગ કરાયો અને તેને માત્ર ભૂમિતિ સાથે જ વિશેષ સંબંધ ન હતો. સ્વયંસિદ્ધ સત્યો અને પૂર્વધારણાઓની વધુ જાણકારી માટે પરિશિષ્ટ 1, બરાબર, યુક્લિડની કેટલીક સ્વયંસિદ્ધ સત્યો નીચે આપવામાં આવ્યા છે. તે પોતાના ક્રમમાં નથી, એટલે ક્રમ નથી જળવાણો, એને એની રીતે પ્રિન્ટ કરેલા આપણે બુકની અંદર લખેલા છે, બરાબર. એ બધા શું છે? સ્વયંસિદ્ધ સત્યો છે, જેને આપણે સ્વીકારી જ લઈએ છીએ, સ્વીકારવા જ પડે એમ છે ને હોય જ છે પાછા, એવા બધા સત્યો છે. તો ચાલો એક એક સત્ય લઈ અને આપણે સમજીએ. બહુ સરળ છે. આગળ એમ થાય સાહેબ મજાક કરે છે ક્યારના અમારી સાથે, આ તો અમને ખબર પડે જ છે, આવું તો હોય જ છે ને, કે શું કામ ન હોય જ. જો એક વસ્તુને સમાન હોય તેવી વસ્તુઓ એકબીજીને સમાન હોય. તમારા 9મા ધોરણની અંદર આખા ક્લાસના વિદ્યાર્થીઓની બધાની ગણિતની ટેક્સ્ટ બુક, વિજ્ઞાનની ટેક્સ્ટ બુક એકબીજાને સમાન ન હોય, ખબર પડી ગઈ? નેક્સ્ટ, સરખામાં સરખું ઉમેરીએ તો સરવાળા સરખા રહે. સરખામાં સરખું ઉમેરવાનું છે. બે બાજુ હું 5 5 સફરજન મૂકું, ક્લિયર? પછી બે બાજુ હું 3 3 ઉમેરું તો બે બાજુ કેટલા થાય? 8 8 થઈ ગયા ને. તો એ જ કીધું, જો સરખામાં તો 5 5, સરખું ઉમેર્યું તો 3 3, તો સરવાળો સરખો તો 8 8, ક્લિયર? સરખામાંથી સરખા બાદ કરીએ તો બાદ બાકી સરખી રહે. હવે તો આના જેવો સવાલ થયો ને, આપણે એનું જ એક્ઝામ્પલ રાખીએ. ચાલો, સરખામાંથી 5 રૂપિયાની જે નવી નોટ હોય, બરાબર, 500ની નવી નોટ, બે નોટ ઉપર ઉપર મૂકી દેવાની. આજુબાજુ ક્યાંય તમને સ્પેસ એરિયા જોવા મળશે નહીં, બરાબર. સરખામાં સરખું એકબીજા પર બંધ બેસે એટલે એકબીજાને સરખી હોય. આખું છે તેના ભાગ કરતાં મોટું હોય. એક સફરજન લેવાનું આખું, એમાં એક બટકું ભરી લેવાનું. હવે એક બટકું ભર્યું એ સફરજન રાખવાનું, એક કટકો, બરાબર, અને આખું સફરજન હતું એ સાઈડમાં રાખવાનું, જે આખું પહેલાં હતું એ, બરાબર, વિચારવાનું. હવે એમાંથી મોટું કોણ? મજાક કરે એવું લાગ્યું ને સાહેબ? મોટું જ હોય ને. શું તો કે ભાગ કરતા કેવું હોય? હંમેશા મોટું જ થાય. કોઈ પણ વસ્તુ હોય એને કટકો કરી નાખવું, બરાબર. આખું હતું એને ભાગ કરી નાખો તો એ ભાગ છે એ કોનાથી નાનો હોય? તો કે આખા ભાગ કરતાં તો નાનું જ, એનું મતલબ કે આખું છે એ કેવું છે? મોટું. સરખી વસ્તુઓના બમણા એકબીજાને સમાન રહે. આ સરવાળા બાદ બાકી જેવું થયું ને. જો સરખી વસ્તુઓ 5 5 સફરજન, એના બમણા કરીએ, 5ના બમણા 10, 5ના બમણા 10, તો સમાન મળી ગયા. એક જ વસ્તુઓના અડધા એકબીજાને સમાન હોય. સીધી જ વસ્તુ છે ભાઈ, એક સરખા જ બે ભાગ કરવાના છે, તો બે ભાગ કેવા હોય? સરખા જ, કારણ કે પહેલાં જ નક્કી કર્યું ભાગ સરખા જ કરવાના છે. તો આ બધા સ્વયંસિદ્ધ સત્યો છે, બરાબર, જે આપણે જાણીએ છીએ અને આવું હોય જ છે એમ. આગળ જઈએ. આગળ આપણે વાત કરવાની છે પૂર્વધારણા 1ની. હવે યુક્લિડની 5 પૂર્વધારણા છે તેની આપણે ચર્ચા કરવાની છે. ચાલો, તો પહેલી પૂર્વધારણા શું કહે છે? જો, એક બિંદુમાંથી બીજા બિંદુ સુધી થઈને પસાર થતી એક સીધી રેખા દોરી શકાય. એક બિંદુ અહીંયા મૂકીએ, બીજું બિંદુ અહીંયા મૂકીએ, બરાબર. એક બિંદુમાંથી બીજા બિંદુ સુધી થઈને પસાર થતી એક સીધી રેખા, એટલે આ બે બિંદુ પસાર થઈ જાય એવી એક સીધી રેખા દોરી શકાય. ખ્યાલ આવી ગયો, બરાબર. સ્વયંસિદ્ધ સત્ય 5.1 જોઈએ. આપેલા બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી અનન્ય, અનન્ય એટલે શું? તો કે એક અને માત્ર એક જ. અનન્ય એટલે એક અને માત્ર એક જ આપેલ બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી અનન્ય રેખા મળે. બે ભિન્ન બિંદુ, એક અહીંયા મૂકું ને એક અહીંયા મૂકી દો, બરાબર. આમાં બેમાંથી પસાર થતી એક જ રેખા મળે, એ સિવાય તમને કાંઈ મળશે નહીં. રેડી? એ સ્વયંસિદ્ધ સત્ય નંબર 5.1 કહે છે. પૂર્વધારણા વિધાન તરીકે 1 માર્ક્સની અંદર પૂછાઈ શકે મિત્રો, બરાબર, એટલે ખાસ ધ્યાન રાખવું. ચાલો નેક્સ્ટ, પૂર્વધારણા 2. શાંત રેખાને અનંત સુધી લંબાવી શકાય. તો ભાઈ રેખા તો અનંત છે, એટલે ભાઈ તમે આટલી જ દોરી છે, પછી એમ થયું કે ઘટે છે, પાછી દોરો, લંબાવી શકાય ને, બરાબર. શાંત રેખા એટલે ઊભી રહી ગયેલી રેખા, બરાબર, એને અનંત સુધી લંબાવી શકાય. પૂર્વધારણા નંબર 2 એવું કહે છે. પૂર્વધારણા 3 શું કહે છે? જો,
કોઈપણ બિંદુને કેન્દ્ર લઈ આ લીધું, આ બિંદુને કેન્દ્ર લીધું તથા કોઈપણ લંબાઈની ત્રિજ્યા લીધી, આ ત્રિજ્યા લીધી અને શું રચી શકાય? વર્તુળ. સાહેબ આવું તમે કરતા જ હતા. શેમાં? તો કે જ્યારે અમને પ્રાયોગિક ભૂમિતિ આવતી ને ત્યારે અમે આવું કરતા હતા, રચનાઓ અને ત્રિકોણ ને ચતુષ્કોણ આવું દોરતા હતા ને આપણે, બરાબર? બધા જ કાટખૂણા એકબીજા સાથે સરખા થાય, બધા જ કાટખૂણા એટલે સરખા જ હોય ને ભાઈ. કાટખૂણો એટલે થાય કેટલું? તો કે 90 ડિગ્રી થાય. તો બધા 90 ડિગ્રી ચાલે તો બધા સરખા ત્યાં 90 તો કયો છો? પૂર્વધારણા નંબર 5 સમજવા જેવી છે. જો બે રેખાઓને, આ બે રેખાઓ ને કોઈ ત્રીજી રેખા છેદે, હાલો આ છેદે ત્રીજી રેખા, બરોબર, અને આ રેખાઓની એક બાજુ તરફના બે અંતઃકોણનો સરવાળો, બે અંતઃકોણોનો સરવાળો બે કાટખૂણા કરતા ઓછો થાય. બે કાટખૂણા એટલે 80, 180, 90, બરોબર. આની કરતા બે અંતઃકોણોનો સરવાળો કેવો થાય? ઓછો થાય. આ બેનો સરવાળો કેવો થાય? ઓછો, નાનો, બરોબર. તો પ્રથમ બે રેખાઓ એટલે આ જોઈ રીતે L અને M, પ્રથમ બે રેખાઓને આ ખૂણાઓ તરફ અનંત સુધી લંબાવતા તે એકબીજાને છેદે છે. એનો મતલબ કે આ બે રેખાઓ પોતે સમાંતર નથી. સમાંતર નથી. જો આ રીતના નીચે આકૃતિ 5.6 દેખાય છે. હવે આને આમ લંબાવું, આને આમ લંબાવું એટલે શું થાય? છેદે, બરાબર. સમાંતર નથી. જો સમાંતર હોય, બે રેખાઓ સમાંતર હોય અને એની એક છેદિકા દોરવામાં આવે તો એક બાજુના અંતઃકોણો છે ને એનો સરવાળો હંમેશા 180 થાય. આવું આપણે ચેપ્ટર નંબર 6 માં અભ્યાસ કરવાનો છે, બરોબર. બરોબર, ખ્યાલ આવે છે? અંતઃકોણનો સરવાળો કેટલો હોય? હંમેશા 180. પણ આ નથી થતો, ઓછો થાય છે, બરોબર. ઓછો થાય છે એનો મતલબ કે આ બાજુને લંબાવો તો શું થાય? છેદે. અને આ બાજુનો સરવાળો વધુ થશે કારણ કે એ છેદે નહીં. જો એ બાજુ લંબાવો તો છેદે નહીં. આ બાજુ જ આપણે લંબાવવાની કીધી છે. ક્લિયર? 5 પૂર્વધારણાઓ મિત્રો. રેડી? નેક્સ્ટ જઈએ. આગળનો ટોપિક આપણે શું કહેવા માંગે છે મિત્રો? ખાસ યુક્લિડનું જ આવશે બધું, બરોબર. પ્રમેય નંબર 5.1 વિધાન. આપણે ખાલી વિધાન જ જોવાના છે ખાસ. જુઓ, બે ભિન્ન રેખાઓમાં એકથી વધુ સામાન્ય બિંદુ ન હોઈ શકે. બે ભિન્ન રેખાઓ લેવાની, આ બે ભિન્ન અલગ અલગ લઈ લીધી. એમાં એકથી વધુ સામાન્ય બિંદુ, બેમાં આવતું એવું બિંદુ ન હોય. શું કામ? જો એટલે આ બે રેખાઓ સમાંતર નહીં હોય, ખાસ ફાઇનલ તો જ એક બિંદુ મળે. કારણ કે હું આને આમ લંબાવું, આને આમ લંબાવું એટલે અહીંયા એક સામાન્ય બિંદુ થયું કે ન થયું? ટૂંકમાં બે છેદે છે ને, બરાબર. છેદે તો જ એવું થશે, બાકી સમાંતર હશે તો એ વસ્તુ પોસિબલ નથી. જો આપણે આપેલું છે એમાંથી વધુ બિંદુ સામાન્ય નથી. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ખ્યાલ આવે છે ને? આ બધા જે વિધાન છે એ ખાલી સમજવાના છે, પ્લસ એને તમારે પાકા પણ કરવાના છે. ખાસ કરીને સ્વયંસિદ્ધ સત્યો છે, પૂર્વધારણાઓ છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર આપણે આટલું રાખીએ, બરાબર. અને પછીના જે નેક્સ્ટ પોર્શન છે વિડીયોનો એમાં આપણે સ્વાધ્યાય 5.1 નો અભ્યાસ કરીશું.